23 બારડોલી લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું। આપ સૌએ મિશન જકાતનાકાથી લઈને કલેક્ટર ઓફિસ સુધીની સમગ્ર રેલી જોઈ છે। જે પ્રમાણે લોકોનો પ્રતિસાદ મળ્યો છે, સમગ્ર મત વિસ્તારમાંથી તમામ લોકો આ વિજય નામાંકન રેલીમાં હાજર રહ્યા હતા। એ જોતા મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં અમે સારું પરિણામ મેળવીશું અને આ સીટ 100% જીતીશું એવી મને આશા છે। ખાસ કરીને આપ જુઓ તો આપણા વિસ્તારમાં શિક્ષણના પ્રશ્નો છે, સાથે સાથે જ જે રીતે જુદા જુદા પ્રોજેક્ટોના બહાના હેઠળ સારી જમીનો, ફળદ્રુપ જમીનો, ખેતીલાયક જમીનો લઈ લેવામાં આવે છે। આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું। જે રીતના રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા, શક્તિ પ્રદર્શન કહી શકાય। આજ મતદારોનો, લોકોનો, તમામ લોકોનો પ્રેમ, આવકાર અને મારી સાથે સાથે એ તમામ મતદારોનો આ ચૂંટણીમાં સક્રિયતાથી ભાગ લેશે અને તમામ મતદારોનો વિજય થશે એવું મારું